ગાબોલી શહેરી, નોખરા રોડ, શામપાનો શેરો, બુમલાની શહેરી, સુરત. લાઈન હોલ્ડ કરવા બદલ ધન્યવાદ સર. આપને કોલ સુનાધિકારી ટ્રાન્સફર થયો છે. શું મદદ કરી શકું છું? જી નમસ્કાર. નમસ્કાર, તો શું મદદ કરી શકું છું? તકલીફ મેડમ મળી ગઈ છે, હવે શું કરવાનું અમારે મેડમ? સર, આપને જે અસર થઈ રહી છે ને એ બાબતે હું આપનાથી માફી ચાહું છું. નિશ્ચિંત અને બેફિકર રહો. સિસ્ટમ ચેક કરીને ચોક્કસ સંપૂર્ણ માહિતી આપી દઉં છું. અત્યારે તમે જે નંબરથી વાત કરો છો એ નંબરની માહિતી જાણવી છે કે આની નંબરની? મેડમ આમાંથી ફોન કર્યો તો છે ને, આમાંથી તકલીફ પડે છે મેડમ. સર, આપનું શું નામ જાણી શકું છું? ઇન્દર બોખારા સિનારા. જી સર, નામ જણાવવા બદલ ધન્યવાદ. આપ જો મને કહો છો કે આપના નંબર પર ઇસ્યુ થઈ રહ્યો છે, શું અસુવિધા થઈ રહી છે? સર, નેટવર્ક કવરેજમાં અસુવિધા થઈ રહી કે કઈ અસુવિધા થઈ રહી છે? ટોટલ મેડમ અસુવિધા છે, ટોટલ અસુવિધા મેડમ થઈ રહી છે અત્યારે. એટલે નેટવર્ક કવરેજમાં આપને અસુવિધા થઈ રહી છે, તો નેટવર્ક કવરેજમાં વાત કરવામાં, મેસેજ મોકલવામાં, ઇન્ટરનેટ વાપરવામાં, યુટ્યુબ જોવામાં, વોટ્સઅપ વાપરવામાં, ઇન્સ્ટા વાપરવામાં, કોઈ બી વેબસાઇટ ખોલવામાં મેડમ, કોલિંગમાં. જી, એટલે આપને નેટવર્ક કવરેજ આવતું નથી, બહુ આવે છે, આવતું જતું રહે છે. જી મેડમ, ફોન ક્યાં કરે તો વાત કપાતો થાય, ઇન્સ્ટામાં વાપરે તો રીલ શોર્ટથી જોવાય, યુટ્યુબ જોવા તો વિડીયો ગોળ સકેડા ફરે મેડમ. પછી કોઈને ભાઈબંધને ફોન કરો તો કાકા કીકી કુકુક કાકા કુકુક થાય. પછી યુટ્યુબ જોવો તો વિડીયો અટકી જાય મેડમ. મેસેજ મોકલો તો રીટ્રાય લખેલ આવે મેડમ. વોટ્સએપ નો મેસેજ ટપકા બે થતા જ નથી, ગોળ સકડું ફર્યા રાખે છે મેડમ. જી સર, સમજી શકું છું આપને જે અસુવિધા થઈ રહી છે ને સર, એ બાબતે હું આપનાથી માફી ચાહું છું. તમે માફી ચાહો મેડમ, તમારો ક્યાં વાંક લે હે? સર, તમારી નેટવર્ક કવરેજ આવતું રહે છે, તો તમે સેટિંગમાં કઈ ફેરફાર કર્યું છે? કશું મેડમ, ઈના ફોન છે ને ઈના કાર્ડ છે ને અમારા ઈના નંબર છે મેડમ. હું સેટિંગમાં ફેરફાર, અમને તો કોઈ ફોનમાં આવડતું નથી મોય. એના પિનકોડ જણાવી આપો ને, ક્યાંથી વાત કરો છો? પિનકોડ મેડમ તો અમારે અલગ બિઝનેસ જગ્યાએ ફરવાનું હોય. મારે જો ભાઈ સુરતે રહેવાનું હોય, બરોબર? પછી ઓફ રોડમાં બહુ જવાનું હોય, સમજ્યા? અત્યારે તમે કઈ જગ્યાથી વાત કરો છો? સુરતમાંથી વાત કરો છો કે બીજી કઈ જગ્યા છે? જી મેડમ. સુરતમાંથી વાત કરો છો ને? જી મેડમ. સોસાયટીનું નામ જણાવવા બદલ ધન્યવાદ. જે પ્રકાર હું સૂચનામાં ચકાય છું, અમારે જે નેટવર્ક કવરેજ છે આપણે ત્યાં 2G 4G વોલ્ટેજ ને ગુડ કવરેજ સાથે આપણા એરિયામાં અવેલેબલ છે. છતાં પણ મારો ફોન તમે કદાચ કંપનીનો અહીંયા જોઈ કેતા હો તો ઈ લખેલ છે ઈ. સાંભળવાની મજા આવતી હોય તો સબસ્ક્રાઇબ તો કરો મિત્રો. પણ ઈ જ આવી રહ્યા છે, તો આપણે ઘરની અંદર ઘરની બહાર વચ્ચે કેસ તકલીફ પડી રહી છે. જી. અને આપનું એડ્રેસ જણાવી આપો ને સર. એડ્રેસ મેડમ જણાવી નાખું. કાબોલી શેરી. કાપોલી શેરી. ગાબોલી. જી. ગાબોલી શહેરી. નોખરા રોડ. ગાબોલી શહેરી, નકરો રોડ. જી. નકરા રોડ. જી. નોખરા રોડ. એનો સીકે નોખરા. હા સર, નોખરા જ. જી. નોખરા રોડ. અને જિલ્લો તાલુકો શું લાગે છે? જિલ્લો તાલુકો તો સુરત, પણ બુમલાની શેરી હો મેડમ, એક બીજી શેરી બાજુ પડે. જી, બુમલાની ને? જી. અને જિલ્લો તાલુકો તમારા સુરત જ લાગે છે? જી. અને ગામનું નામ શું છે તમારું? ગામ તો મેડમ મારે હવે અડખે પડખે હોય કે જે પ્રોપર હોય કહી દઉં એમ? એ જે પ્રોપર એ કહી દો ને. અત્યારે તમે સુરતમાં કઈ જગ્યા વાત કરો છો? સુરતમાં મેડમ વિસ્તાર છે. જણાવો વિસ્તારનું નામ. વિસ્તાર મેડમ 2-3 ભેગા પડે છે ને વચ્ચે રૂમ છે. હાલશે કહી દઉં? જે આપના જે જગ્યા તમે રહેતા ને જે એને બાજુમાં લાગતો ને એ જણાવી આપો. ચાંપાનો શેરો. ચાંપાનો શેરો. SIRO.
હા સર, શેરોઝ લખ્યું છે મેં. બાજુમાં કઈ ઓળખાણ જેવી જગ્યા છે જેમ કે સ્કૂલ, મંદિર, મસ્જિદ, કોલેજ? જી છે ફુટાલિયા ભવન. ખુટાલિયા ભવન? નહીં ખુટાલિયા ભવન. આ ખુટાલિયા ભવન. અને ફોનમાં ઈ જ બતાવે છે. કેટલા દિવસથી એ તકલીફ પડી રહી છે? જી. કેટલા દિવસથી તકલીફ પડી રહી છે સર તમને? મેડમ તકલીફ તો તમે વાત થોડી જો એટલી પડી રહી છે, કારણ કે મારું રિચાર્જ કરાવેલું બધું બાતલ થઈ ગયું મેડમ. મારે હવે ક્યાં રિચાર્જ ગોતવા જવું બોલો? હા સર. અને ટાવર કેટલા આવી રહ્યા છે અત્યારે? ટાવર તો અત્યારે 4 આવે, પણ ઈમાં આવે ઈ આવી રહ્યા છે ટાવર, અને 2-3 જ આવે છે. તમે જે બિલ્ડિંગમાં રહો છો કેટલા માળની છે? હા લે મેડમ, એ બધું શું કરવા જાણવું પડશે એટલું બધું? અને આપના ઓલ્ટરનેટ નંબર જણાવી આપો ને સર, એટલે જે નંબરથી તમે વાત કરો છો એના બાબતે સંપર્ક ન કરી શકીએ તો કોઈ બીજો ફોન નંબર? બીજો ફોન નંબર તો મેડમ હવે હું તો અત્યારે ઓફ રોડ માં રહું, મારી પાસે એક જ ફોન છે મેડમ. આમાં એટલે જે નંબરથી તમે આમાં ઠીક છે સર, તો એ બાબતે તમારી મેં કમ્પ્લેન નોટ કરી દીધી છે. તો મેક્સિમમ ટાઈમ છે 1 એપ્રિલ 2023 સાંજે 6 વાગ્યાનો. એના પહેલા જ અમારી નેટવર્ક ટીમ તરફથી રિટર્ન આપને અપડેટ આપી દેવામાં આવશે કે અત્યારે આપની કમ્પ્લેન નો શું અપડેટ છે. અને ભવિષ્યમાં આપણે જે તે કમ્પ્લેન નો સ્ટેટસ ચેક કરવા હોય ને એપ્લિકેશન દ્વારા ચેક કરી શકો છો. એડ્રેસમાં મેડમ મિસ્ટેક ના હોય, તમે પહેલા મને કન્ફર્મ કરાવો તો કમ્પ્લેટ. મારે આ બધી તકલીફ પડે, સમજ્યા? એડ્રેસ કન્ફર્મ કરાવો. જી, તમે એડ્રેસ મને આજ કીધું છે, ધાબોલી શેરી, નોખરા રોડ, શામપાનો શેરો, બુમલાની શેરી, સુરત. જી, ગાબોલી શેરી કીધી ને તમે? ગાભોલી? હા સર, તમે ગાબોલી શેરી કીધી છે. જી. નોખરા રોડ, જી. એના પછી શામપાનો શેરો, બુમલાની શેરી, સુરત. આ જ એડ્રેસ છે તમારું કન્ફર્મ? એક મિનિટ, અવાજ કપાય છે મેડમ તમારો. बहुत तेज हो रहा है, बहुत तेज. જી સર, જણાવો. હા જણાવો તો. रुको जरा, ફરીથી આપો. सबर करो. ધાબોલી શહેરી, નોખરા રોડ, બુમલાની શેરી, શામપાનો શેરો, સુરત. અવાજ આવે છે? હાજી. જી, એ બાબતે મેં આપની કમ્પ્લેન નોટ કરી છે ને, તો આપને ટેક્સ્ટ મેસેજમાં મેસેજ પણ મળી ગયો હશે કે આપની કમ્પ્લેન નોટ કરે છે ને, રેફરન્સ નંબર પણ હશે ત્યાં. જી મેડમ, પણ હા જી, અને એટલો જલ્દી નેટવર્ક ટીમ તરફથી રિટર્ન આપને અપડેટ આપી દેવામાં આવશે. અને હોલ્ડ કેમ મૂકો છો ઘડી મેડમ ફોન માં? મેં આપના કોલ એક વાર હોલ્ડ પર નહીં રાખ્યો છે. અત્યારે કાંઈક વચમાં લેડીઝ બોલતી હતી એટલે કહું. જી સર. હા તો મેડમ, મારે છે ને એક આ અલ્ટરનેટ નંબરમાં એમાંય પ્રોબ્લેમ છે, એનું એડ્રેસ બતાવી દઉં? એ પણ જણાવી આપું છું. આ નંબરની આપને જે જતે કંપનીનો સ્ટેટસ ચેક કરવા ને તો બી એપ્લિકેશન દ્વારા ચેક કરી શકો છો. એ નંબરની માહિતી જાણવી છે, નંબર જણાવો ને સર. સારું, કાંઈ વાંધો નહીં. હવે પેલું આનું સોલ્યુશન લાવો ને મેડમ, એટલે પછી એનું કરવી, બરોબર ને? ઓકે સર, જેટલો જલ્દી અપડેટ મળી જશે સર. ફટાફટ કરજો મેડમ. હવે મારે તકલીફ થઈ ગઈ, બરોબર. એક ભાઈનું તો તકલીફ પડી ગઈ છે, કારણ કે એ બિચારો હવે ઘોડે સડતો મેડમ રોડે સડી ગયો, સમજ્યા? એને તકલીફ આવી ગઈ, સમજ્યા? જી સર, જેટલો જલ્દી થાય એટલો જલ્દી રિટર્ન આપને અપડેટ આપી દેવામાં આવશે સર. કારણ કે તમે તો સમજુ છો મેડમ, અત્યારે કેટલી તકલીફ આવે. એને ફોન આવતા વાત કટ થઈ ગયા ને તો એના ભાઈબંધ રહી જાય, એના લગ્ન થયા હતા, એ તૂટી ગયું બિચારાને. જી સર, જેટલો જલ્દી થાય ને સર એટલો જલ્દી રિટર્ન. હા મેડમ, એટલે હું બધું સાંટલા બાંટલા લઈને જવાનું હતું, બરોબર. હગાઈ તૂટી ગઈ મેડમ બિચારાની. નુકસાન થાય મેડમ, હાલે નહીં ને? શું કેવું? વાત સાચી ને? સમજી શકું છું આપને અસુવિધા સામે કરવો પડે, પણ જેટલો જલ્દી થાય ને સર એટલો જલ્દી આપને રિટર્ન અપડેટ આપી દેવામાં આવશે કે અત્યારે આપની કંપનીનો શું અપડેટ છે. જી, ફટાફટ કરી દો મેડમ. હો હા સર, આશા રાખું છું કોલને લગતું रुको जरा, सबर करो. આપને મળી ગઈ હશે. માહિતી મળી ગઈ, પણ મેડમ એડ્રેસમાં મિસ્ટેક નથી થઈ ને? મને ખાલી એટલું મારે પાકો જોઈએ મેડમ. એડ્રેસમાં તો મિસ્ટેક કરીને તો મારે મેડમ લોસા પડી જાય. એકવાર એડવાન્સ કન્ફર્મ કરી દો ને એટલે મને પાકો થઈ જાય. જણાવી આપું છું તમારું જે એડ્રેસ છે જે તમે અત્યારે લખાવ્યું છે કમ્પ્લેનમાં. ગાબોલી શેરી, નોખરા રોડ, શામપાનો શેરો, બુમલાની શેરી, સુરત. આ એડ્રેસ છે ને સર તમારું? જી, ઓકે. કોલ કરવા બદલ ધન્યવાદ. શુભ દિન સર.